રાજકોટના ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ હજારો ખેડૂતોની 1000 વીઘા જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। ઉપલેટા પંથકમાં પડેલા ભારે વરસાદ બાદ વેણુ નદી કાંઠાના તમામ ગામોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હોવાનું સામે આવ્યું છે। ઉપલેટાના ગધેથડ, નાગવદર, ચરેલિયા, ખારચિયા, રાજપરા સહિતના ગામોમાં આવેલ ખેતરો પાણીમાં ગરકાવ થયા છે। ખેતરોમાં પાણી ઘૂસી જતા અને વધારે પડતા વરસાદને કારણે ચોમાસુ સિઝનના પાક જેવા કે મગફળી, એરંડા, કપાસ, સોયાબીન સહિતના પાકોને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। વેણુ નદી કાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં થયેલા નુકસાનને લઈને સરકારને તંત્ર દ્વારા નુકસાની અંગે સર્વે કરાવી યોગ્ય કાર્યવાહી કરી સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। હું જયદેવ સિવાળા, ઉપલેટા તાલુકા પંચાયત પૂર્વ ચેરમેન। આજે સતત 5 થી 6 દિવસથી વરસાદ, અતિ વરસાદને લીધે આ વેણુ નીચે આવેલા, વેણુની ઉપર આવેલા જે ગામડા છે, પાનેલી જિલ્લા પંચાયતની નીચે આવેલા ગામડા નાગોદર, ગધેથર, ઢાક, રાજપરા, તણસવા, મેરવોદર, ચરેલિયા, જાર, હરિયાસણ, ખારચિયા, પાનેલી તમામ ગામોની અંદર અતિવૃષ્ટિને કારણથી તમામ પાક નિષ્ફળ થયા છે। ત્યારે મગફળી હોય છે, કપાસ છે, એરંડા છે, કઠોળ છે, સોયાબીન છે, તમામ પાકનું નુકસાન થતાં ખેડૂતને અતિ નુકસાન થયું છે। ત્યારે સરકારશ્રીને તાત્કાલિક ધોરણે આનું સર્વે કરે અને ખેડૂતને સહાય મળે। તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા ચેતનાબા વાળાએ પણ લેખિત રજૂઆત કરેલ। આજે મુખ્યમંત્રીશ્રીને પણ લેટર લખેલો છે, કૃષિ મંત્રીશ્રીને પણ લેટર લખેલો છે અને તંત્રને પણ લેટર લખી અને તાત્કાલિક ધોરણે આનું સર્વે થાય અને ખેડૂતને જે નુકસાન થયું છે એનું વળતર આપવા માગ કરીએ છીએ।